જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ બા આ ઘરમાં તમે હું ગુચવાણા આબા જાઓ? એ બટા હું બાજરો હમો કરતી હતી. બાજરો દરાવા જાવો છે મિલે. હા એ ભગવાન. હા કેમાં પડી હતી બોલ. બાપુજી વાડીએ વયા ગયા હે, હા તમે ઘરમાં કામમાં અટવાઈ ગયા હો, હા અને મારી ઘરવાળી એ તો આણે વહી ગઈ. હા મને એકલાનું મગજ કામ કરતો નથી, એટલે મેં કીધું તમે બેન કાંઈક મને વાત કરો ને તો મારું મગજ થોડુંક ફ્રેશ રહીએ. એ તો બરોબર છે, પણ બટા વહુને આણે તો મેલવી પડે ને આપણે. હું તને શું કહું છું, હા તારા લગન બાકી કેમ ધામધૂમથી કર્યા? બહુ મજા આવી હો. મજા આવી ને? આમ જો મને એમ હતું કે આપણો મોટો આતો અને તાર બાપની ફઈ એ મને એમ છે લગભગ બખેડ જ, પણ બખેડું નહીં, સીધે પાટે આવી ગયા. હા અને બટા લગનમાં કઈ ઘટે? કાંઈ નો ઘટે, કાંઈ નો ઘટે હો માં. તો પછી લગનમાં કાંઈ નો ઘટે, પણ મારી જિંદગીના દી હવે ઘટે છે. બસ ને કરી દીધું ચાલુ. બાપુજી તો ચાલુ જ કરી દી. પાણી ભરતી જા. એ ભગવાન. વાડીએ થાય ખબર પડે, પાણી ભરીને સીધું આમ ઊભું થઈ જાય આપણે. એ હો એ તમારા ઘરની કઈ નોકરાણી નથી? મજામાં ને? કેમ કેમ બાપુજી વાડીએ? હે વાડી તો વાડીએ જવું પડે ને, કામ કરવા ન જવું પડે? તારી ગોળે લાંબુ થઈને સૂતું જ રહેવું નથી. હા એ તો બરોબર. હજી ઘણી ગઈ થાવે છે અંતરની. બોમ્બે થી મંગાવ્યો, બોમ્બે હે લગનમાં. હા, તમે મુંબઈ થી મગાવો. સાચી વાત છે. સ્મેલ હારી આવે ને બાપા? સ્મેલ હારી આવે ને? મને તો હાવ નથી આવતી હવે. પૂરું થઈ ગયું? પૂરું થઈ ગયું. ધંધે ચડવાનું ક્યાં હવે? હમણાં થાક તો ખાવા ગયો. આ લગ્ન કર્યું ને આ વહુ તમારે આણે ગઈ. શું બે મણનો પાણો માથે ઉપાડીને ફેરા ફેરો છો, રખડો છો? તને થાકડો લાગે? થાકડો તો મને લાગવો જોઈએ, અડિયા પટ્ટીમાં. મને થોડોક ઉજમ હોય ને એનો ભાર થોડોક ઉતરે ને. શેનો? લગ્નનો. લગ્ન કર્યા એનો. તારી માં ક્યાં પાણી ભરવા ગઈ? જતો ક્યાં હીટરમાં સોટી નથી ગઈ? આ માં પાણી લેવો ને માં, બાપા પાણી પીવું. ના આવા જ બુઆ. એલા મેં કીધું માટલું ઉટકી નાખું તો ફૂટી ગયું. હે તમારી પાડ કાઢે તમારી. એ ઉભા રહ્યો ઓમાંથી ટાળિયામાં જ ભરતી આવું. આ એવી ગત થાય સંતરવારી હજી. એ તો હમણાં તો રહે 15 દી એવું રહે બાપા. લગ્ન નું તો બધું 15 દી આવશે હજી એમ ને? એ ભગવાન, એ 100 મહિના હાલશે હો. કા બેટા? હા માં. હા વિવાનો વાતો હાલશે જ. હા છોકરાને કહેવાય હવે ધંધે ચડી જાય, એટલે આપણે શું હવે બધું કામકાજમાં ધ્યાન દેવાય. હમણાં થોડોક આરામ કરી લો, પછી ધંધે લાગી જ જવાનું. એટલે ભાઈ તારે શેનો આરામ છે? આને કેને કઈ? એ જો એને રોટલા ખાવા જાવું હોય બધે હો, એટલે એને બધું એને કામ જો હરી આવે ફરી આવે રોટલા ખાઈ આવે પછી નિરાયતે કામ કર. ભાઈ એકલો જ છે રોટલા ખાવા? વહુ તો માણે છે. બાપા હા તમારા વહુને કેદી તેડવા જવાની? એ તારા હારાએ 3 મહિનાનું કીધું છે. હા 3 મહિના પછી તેડી જઈજો. હા પણ જો તે કે હરકો ધંધામાં ધ્યાન ન દીધું ને હા? તો 3 વરય ને તેડવા જાવી. તારે વરે તેડવા નથી જાવ એમ? ન જાવી, ધંધામાં ધ્યાન દઈજો. ત્યાં તાર બાપને બધાને ભરવાના હે. આ બાપુને કઈ ખવડાવ, રોટલા બોટલા દે. આ બસ નરું બોલ બોલ જ કરે હે. મને ખબર છે ભૂખ ભડાકા નાખેસ, બીજું કાઈ નથી. બટા તું તારે હું જાઉં? કેમ ન જાસ? હું ફાકી ખાવા જાઉં, મારું મગજ સટકી. હા તું જા માઇન્ડ ફ્રેશ કરી આય જા. અને છોકરાને પૈણાઈ વસે તો આ બધા આસકા હું મારો છો વહુનો વર થયો. એ આમ તો જો પણ કેટલો ખર્ચો કર્યો મેં લગ્નનો. હજી કે આમ તો જો શું છે હજી? કે બાપને કાંઈ ખબર નથી પડતી. એને જાત બોલે જાત પાછો લઈ જાત. એને મારે ક્યાંય નથી બોલાવું, અને તમે ખાઈ લ્યો એટલે કઈ તાઢક થાય તમારા કોઠાને. ઊભા થાવ. પાછો આવવા દે. હો પાછો આવે ને તો જી કરવો એ કરજો. પાછો આવવા દે ને તું હાલ. આ હું કહેવાના રાડા રાઠિયા મારા બાને તમે કાઈ કહેતા હતા? હે આ કાઈક હું સાંભળતો તો અહીંથી મારા ગયા પછી તમે કાઈક બોલતા હતા મારા બાને. નાખ્યા 2 પરોણા તારી માને. બોલ હવે. હવે રેવા દ્યો હવે આ બધું રેવા દ્યો તમે હવે. ભૈયાને કે એક હમણાં ખોદું મારી. નારું બમણ જ ચાલુ કર્યું હે. તા કેવાયો તો તારી માની ફરિયાદ કરવાય. ફરિયાદ હું સાંભળી ગયો તો એટલે પાછો તો સાંભળી ગયો તો શું કરી લઈશ તું?
જા પાપ બાપ છે એટલે ખાકી ખાઈ આવ જાય જા મારો દીકરો જા એ તું જાય તમારો આટલો બધો ઉપાડો છે ને વધી ગયો છે આ માનો તમે હે સા લગન ના કર્યા છે ને હમો થાય છે એ તો કરવા પડે લગન ના ખસે તમારા બાપે કર્યો તો પણ આમ હમુ નો થવાય તો હમુ ન થવાય એ હા પાછો વરે જોવે છે જી ઓલા છોકરાની વાહે હાથ ધોઈને પડી ગયા છે હાથ ધોઈને પડી ગયા અલાલા ઓ ઉભો તો રે હું મોટા તારે કેમ લાલા હમણાં બે બાપ દીકરો દેખાતા નથી કેમ હું હે ભાઈ થેપલા ખાવા હતા ત્યારે તો મારી વાહે વાહે રખડતા હતા હવે મને જવાબ નથી દેતા હે શેનો જવાબ જોઈએ આ પૈસા કોણ દે મની બેન પૈસા મારા બાપા પાસે લેવાનો હોય મારે પાણું હોય લે તું તાર બાપાનો છોકરો નથી બાપાનો છોકરો હોય, વહીવટ બાપા પાસે છે મારી પાણું હોય લગન તારા હતા કે તારા બાપાના અરે લગન તો ભલે ને મારા હતા કે વહીવટ મારા બાપા કરે પૈસા દેવામાં સમજો પૈસા દેવામાં મહિનો દી થયો એ ઊંચા અવાજથી મારા સામે વાત ન કરવા તાર જે હોય ઈશ્વર માં બાપા આયરે હાલ વાત કર લે હાલ મારા બાપા આયરે આ તે હાલે તારા બાપા પાસે તારા બાપો ક્યાં કઈ સીમાડો હે હાલ ને આગળ થઈ જાવ અરે હું મગજમારી કરતો હતો કર લે મારા બાપા આયરે વાત હાલ તે બોલાય ને એ બાપા હું કઈ તારા બાપા થી બીવું હું આને કઈ સમજાવી દો ખોટી મારા આયરે મગજમારી કરે 302 થાય હો તો તે તું 302 કરે તો ભલે મારી ઉપર એક કેસ થાય હો લાલા તું બોલવાનું બોલ નો બોલવાનું નો બોલ શું કરવું તારે આ ખોટો મારે યારે મગજમારી કરે મેં એને વિપલા કાકા એટલું કીધું કે ભાઈ પૈસા દ્યો ને મહિનો દી થયો લાડવા ખાવા હતા ત્યારે બહુ મજા આવી જો આ રવિભાઈ રહ્યા ને આપણી અહીંયા રાંધવા વાત ખબર છે ને હા એ થામે ધૂમે જમણવાર નીકળી ગયું કઈ ખાઈતું તું ના વસ્તુમાં કઈ મજા આવી ગઈ હતી ને હે આઈટમ મારે એટલે તું ઘડીક વાર શાંતિ રાખ સમજાવો વિપલા કાકા અને સમજાવો એને કેમ વાત કરે ઈ નથી ખબર પડતી હું લેવા અને પૈણાયો છે મને ઈ નથી સમજાતું એને ભાઈ કાઈ ખબર નથી પડતી તમારે જે વહીવટ હઈ છે ને એ બધું હું આવી જાય તમે પૈસાની ચિંતા ન કરતા હા પણ આ પૈસા કેટલોક દે તમારે હલવાડવા છે હમણાં તમને 15-20 દીમાં દઈ દે મારે થોડુંક વેચાણ થઈ જાય ને એટલે પૈસા આવી જાય જેમ બને ને મુતાવળ રાખજો આને સમજાવજો મારી હામું ન બોલે હો આ તો તમારી શરમ મને આડી આવે છે હો બાકી આને ન મૂકું સમજાઈ દ્યો ને બાપા અને સમજાવી દો લાલો લાખોમાં એક છે હો વિચારીને વાત કર બનતા તાર બાપ 1 લાખનું બિલ આનું છે એવું હે બાપા હા અરે ભાઈ પૈસા આવી જાય જેમ બને મુતાવળો હા ભલે ભલે એને કયો આંગળી આમ આમ નો કરે બાપા એને હું કઈ મગજમાં ભમરો કરી ગયો છે શું તું શાંતિ રાખ આ કઈ અમત રા તને ભેગો થયો તો કે તે હમે આલીને કીધું કે પૈસા લઈ જાવ અરે એ હામો ભેગો થઈ ગયો મને તે કીધું તાર પૈસા બાકી હોય લઈ જાવ મારા બાપા ઘરે હાલ મારા બાપા પાસે કીધું મેં કીધું તો એમ કહેવાય કે મારા બાપા પાસે પૈસા છે નહીં હમણાં થોડાક દી જાળવ તારા બાપને અહીંયા લઈ આવવાની શું જરૂર છે તારે તો મારે તમારા પાસે લઈ આવવા પડે ને મારે કઈ અહીંયા કને કેમ મગજમારી કરવી એક તો તારે કઈ ધંધો ન કરવો હે અને એક તો કેટલા ખર્ચા ચડાવ્યા અને માથા એક પછી એક ના ઘરે લઈ આવે જા તું તો ઘરે નહીં લઈ આવવાનું તારે કહેવાય નહીં મારો બાપ જાત્રા એ ગયો છે ભાઈ માયના વગર તું હે ને સમજો એક તો મેં ઉછતા ઉધાર કરીને તારા લગ્ન કરાવ્યા છે અને એ લોકોને મેં કીધું વરદી પછી પૈસા દઈશ અને તું હંમેશા પાછો કેને બધાને લઈને અહીંયા આવે કરે રે તમે ભીખ માંગો કે ઉસી ઉધારા કરો એ પ્રશ્ન તમારો હે મારો નથી મારો પ્રશ્ન હે તમારો જ હોય ને બાપનો જ હોય આ ઘરમાં મારો ઈ એક પ્રશ્ન છે તમને પૈણાય ખોટા લે હું એલો પાકલ પપૈયા જેવું ડાસુ કરીને બેઠા છો આવી ગયા હા આવી ગઈ હમણાં ગયા તા તુનમાં હે હા તું ધૂનમાં જા હું ઘરે બેઠો બેઠો ભજન કરું અને ઓલો તારો છોકરો રહ્યો ને
ક્યાં ગયો લાલો? ગામમાં ગયો છે હા? ઉઘરાણી વાળા એક પછી એક ઘરે લઈ આવે. લે ઉઘરાણી વાળા અહીંયા આવ્યા હતા? એ ઉઘરાણી વાળા આવતા નથી હા? પણ તારો ગગો લઈ આવે છે અહીં. લે તે કઈ મારો ગોગો કઈ બધાને પકડી પકડી નહીં લઈ આવે ઉઘરાણી વાળા? બાજીને લઈ આવે છે. હાલો મારા બાપા આગળ તમારા પૈસા લઈ જાઓ. એમાં એમ છે ઉઘરાણી વાળા છે ને આપણા લાલિયાને ધમકી મારતા હોય ને એટલે બિસાડો લઈ આવે. કોઈ ધમકી નથી મારતું. અમુક ના છોકરા બીજા એવા તૈયાર હોય ને એમ કહે કે ભાઈ થોડાક દી ચાર આવજો, મારા બાપા કે પૈસા નથી, પછી તમને પૈસા દઈ જાય. આ તો બાજે. એમાં એવું છે મારો છોકરો રહ્યો ને ઈ મારા જેવો ભોરો છે ને બિસાડો નથી બોલી હતો એટલે અહીંયા લઈ આવે છે. એટલે તું એનું ઉપરાણું લે હે? એ પણ હે એ ભોરો છે. તમારી માં પીન નીકળી ગઈ. આમ ઘરમાં ઘર એ પણ જાઉં છું પણ હવે કર. છોકરાનું ઉપરાણું લે, અમુક નું આપણે એને દારો દેવાય કે ભાઈ ઓલાને લે. આ તો ક્યાં લઈને આવે? ઘર ખુદેડીયું ફરતે ભૈયા એ કરતી ને બાઈને. આવા આવા ભૂટકા બતાય મને. પાછું તમારું શું થયું પાછું? શું થયું પાછું એટલે ઓળખાણ પડે છે કે નહીં? ના, તમને ક્યાંક જોયેલા હોય એવું લાગે. અરે વાહ વરરાજો, જરી ભરેલા ઘાઘરા ને જરી ભરેલી પાઘડી ને બધું ભૂલાઈ ગયું. જરી ભરેલા તમાર માએ ને આ તમાર બાયડીએ પહેર્યા હતા ને, આ મારા પાર્લર ના હતા. એ મને કાંઈ ખબર નથી. મહિનો થયો, પૈસા ક્યાં કાઢવાસ? ઓર્ડર મને દીધો તો ઘરના હારે વાત કરી હતી. તમાર બારિયા ને એની હારે વાત કરે હતી કે મારે ગોલા છોકરાની વહુ ને મને ને બીજી સાઈડ ને તૈયાર કરવાની છે. તો હવે મારે શું કરવાનું? પૈસા નથી દીધા તો તમે બહુ ગાતા હતા ગીત. એની હારે વાત કરો ને મારી હારે શું હોય? તો મારી હારે વાત તો કરવી પડે ને. વાહ, આમાં મહિનો થી થયો. યાદ નથી આવતું કે હું પૈસા દેવાનું બધું ભૂલી જ જવાનું. આ લાંબા ટૂંકા હાથ કે ના કરે, એક ફડાકો મારીને 3 અરગોટિયા ખાઈ જાય. એની હારે વાત કરો ને મારી હારે શું હોય? એ માં મને 3 અરગોઠિયા ખવડાવીશ. હા, મને 3 અરગોઠિયા ખવડાવીશ. હું ગામને ગૌરવીશ. હવે હું એક ઘૂસતો નાખીને ક્યાંય વાડીમાં હોઈમાં ગળી જાહો. મારા બાપા હારે વાત કરો ને હાલો તમારા બાપા હારે ને મારે બે હારે તો એક મેકઅપ ચોપડવા બેહી ગયું તું બે બેનું. એ મને પૂછીને કઈ મેકઅપ નું કઈ તમારે તો હાવ હો બેહી ગયું તું મેકઅપ ચોપડવા. અને હું કેવા આવ્યો તો મેકઅપ નું ઓર્ડર હા તો કેવા ગયા તો તમાર માં લટક લટક કરતા કરતા આવ્યા તા કેવા. એની હારે વાત કરવાનું. માર પૈસા જોઈશ, માર બીજું કોઈ કાઈ નસ લપસપ કરવી. મારા બા હારે ને મારા બાપા હારે વાત કરી લેવાની. હાલો તમાર માં ને બાપા હારે બધા હારે આખા ખાલી. હા, માગર મગજ મારી કર્યા વગર. હાલ આગળ થાવ, હાલો પેલા તમે આગળ થાવ, બસ થાવ હાલો. કેટલાક છે હજી આગળ? હા, આવી ગયું છે, બહુ સેટું નથી. લ્યો લ્યો જલ્દી ઉતારો. વળી પાતા બાતા નહીં, મારે જે ઓર્ડર લેવાના બાકી છે. બોલાવો બાપા ને તમારા. બાપા આયા સુતાસ. હા વિપુલ કાકા. મજામાં? હા, મજામાં. હારુસ? ઓળખાણ પડે? હે ઓળખાણ પડે? ઓળખાણ પડતી નથી કઈ. છેક માં કાકી નથી? ઈ આમ ગઈ છે બજારમાં કઈક બજાર લેવા. છે. કઈ કામ હતું? હોય જ ને કામ. તમાર ન્યા 4 દી સુધી કામ કર્યું તું. તે શું ઠામડા ઉટકવા આવ્યા હતા? બોલો. એ મેકઅપ થોપડવા આવી હતી. તમારા ઓલા ઘરના ને તમારા આ છોકરાનું વહુ ને પછી આ બધા કલાકારો ને ઓલ સાઈડ માં નો હોય બધી માસીન ફઈઉન એને બરાબર. મહિનો થયો. હવે તો સમજાય કે નહીં? તો તમારો છોકરો એમ કહે છે ઝાપડ ભેગું 3 ગોથા ખવડાવી દઈશ તો તમારા છોકરાને એમ કહેવાય? નો કહેવાય એમ. અને હું આ 3 દી સુધી 4 દી સુધી એક ધારી કામ કર્યું. ના ના, એ હાસું તમારું. અહીંયા આવતો રહે. ટુકડો એમ નો કહેવાય. હો, કાંઈ વાંધો નહીં. તમારે જેટલા પૈસા થાય ને એટલા પૈસા હું આપી દઈશ, બરાબર? આન બાઈએ ઓલું કરાવ્યું હતું પ્લાસ્ટર. અરે બધાએ કરાવ્યું તું. ઘરનાએ બધા એમ જરી ભરેલા ને બધું કેવું ગાતા હતા ને અત્યારે બધું ભૂલી જ ગયા. ના, ના, જરી બરી બધું વિખાઈ ગયું. છોકરી કઈ મને થોડી ખબર હતી. ખબર જ હોય ને, અહીંયા હું 4 દી સુધી હતી તો. હા, તું શાંતિ રાખ. કાંઈ વાંધો નહીં. હાલો, તમારે પૈસા આવી જાય. હો, કાઈ વાંધો ને કાકા, તમારા મોઢે હું રહું ન કર. આને હે ને શું આમ ગલગોટિયું ખવડાવી દે મને કહે ને તો. ના નથી ખવડાવવું. એનો બાપ બેઠો ગલગોટે ખવડાવવાનો. તમે જાઓ. ઓ, પૈસા આવી જાય તમારે. હા કાઈ વાંધો. હા, પર વૈશાખમાં એમ નહીં. બાપા હે હું પણ એક તો બધા પૈસા બાકી રાખે, હા પાછો તું એને હમો જાય. પા રસ્તામાં સામેથી મળે હે મને મગજની પથારી ફેરાવે મારી. ને આખા ગામમાં તને ઓલા માંગણા વરે સમજ જડે, કોઈ બીજું જડતું જ નથી.
મારો બાપ જાણે કેનું હવારમાં મોઢું જોઈ જાવું ને મને તો ઈ જ ભટકાય છે. આ ઉધારિયા જ ભટકાય, બીજું કોઈ હમું નથી જડતું. કોઈ નથી મળતા. તું ઘરની બહાર નો નીકળતો. આવા ભૂટકડા હોય તો ઉઘરાણી વાળા. તમારે ફાકી ખાવા નહીં જાવ? નથી જવી, હું લઈ આવીશ આયા. આ કેટલા દી મારે આ ઘરે ને ઘરે પડ્યું. જ્યાં સુધી બધાને દેવાય નો જાય પૈસા, ત્યાં સુધી ગામમાં નો જાતો તું. કાગળ તો અહીંથી વેતરી નાખીશ હું અહીંથી. એમને તમે તો હવે આ 2 વર્ષે પૂરું કરશો ત્યાં સુધી મારા હું ઘરના ખૂણામાં પડ્યું રહેવાનું છે. પૈડું લઈ જે. યો બાજી નાયા લઈ ઘરે આવે છે. મારો એક તારો બાપ એને કહેવાય કે ભાઈ મારા બાપા પાસે પૈસા હમણાં છે નથી, હળવે હળવે આવી જશે, તો તારે બાજવાની શું જરૂર છે નામું? અરે બુંધા મગજના ભેગા થાય છે તું હવાર શું ઊંધા મગજનો? મારી મગજની પથારી ફેરવી નાખે. ઘરમાં જા. ઉઠાલ. ઘરની બાયણે નીકળું છે ને. આ પગ. ભાઈ જા. આ તો બાપ છે કોણ હે કઈ. ભયો જા નહીં. ભયો જા અંદર. જા અંદર. ઘરની બાયણે જો ખબરદાર નીકળું. ભાઈ જા. ઉઘરાણી વાળાને લઈને ધોઈડાવે છે અહીંયા. અહીંયા વેચ છે તારો બાપ. તો મારી પથારી ભયો જા નહીં. તું અહીંયા ભયો જા ને. જાને ભાઈ મગજ મારી કરતું ખોટું. ઈ કરતું ને બાયણે. ભાઈ જા. ઓલી એની માય બજાર લેવા ગઈ, હજી નો આવી. બોલ મોજાવા દે થોડોક એ નહીં. ક્યાં ગઈ તી? અર્જુન નાથાની દુકાને ગઈ તી બજર લેવા. બજાર લેવા હે? હા? આમ જો તો ઉપર કઈક છે, આમ ફરતો. ક્યાં? આમ જો જો ઉપર કઈક છે. જો શું છે? આ મારા હે? એ પણ કા પણ? એ પણ કા મહિના મારવા? મારવાને મારી નાખીશ. પણ કઈ કારણ તો દેખાડો. ઓલી તમારી માં આવી હતી બ્યુટી પાર્લર વાળી. યા તમારા બાપ ક્યાં તમારે પીછડા મારવાની જરૂર હતી? ઓય પાર્લર વાળી ઘરે આવી. હા. અરે એને કઈ રી હો. કેટલા પૈસા દેવાના? એને દેવાના છે 8000. તમારા મોટા છે, મોટા છે. 8000 જેવા. એલાવ પણ એને લગનનો કેવી અસર લાગતી હતી ખબર છે? તમે અસર લાગતા હતા. ઓલી આવડી આવડી દઈ ગઈ. મેકઅપ ના પીછડા તમારે મરાવાને વહીવટ મારે કરવાનો. ગાયરું દઈ ગઈ. બે કટકા. તારી બેનું આવી હતી, એને શું તારે મેકઅપ ની જરૂર હતી? પણ તમે અરક પદુડા થયા તા. મારી હારીને કેજે તૈયાર થાય. મેં કોઈને કીધું નથી. આવા પીછડા વાળાને મહેનત બોલાવ્યા. તમારા બાપ બિલ વાળા આવે ઘરે. ઓલી બાઈ જેમ આવે એમ કહી ગઈ છે. એ હવે હેને મારા બાપના સમજો પીસડો કોઈ દી લગાવું તો પણ હવે હેને લાકડી ના ઉપાડતા. કલ્પે કીધી થા. હાલ હજી તો હવે હું પીછડા મારીશ. હાલ હાલ એ બસ હવે કેટલુંક છે? વઈ જાનો કયા કમલા ઠોકીશ. કઈ બાજુ જાતો ભાઈ? હું તો આમ નીકળો ફાકી ખાવા. ફાંકી ખાવા. હા, ફોન ક્યાં છે? કોમ કોમાં બઈ ગયો, પડી ગયો ઓલા પાણીનો ઓલા એમાં ડ્રમમાં પડી ગયો. તે તમે બાપ દીકરો બે કેમ પાણી નો પડી ગયા? કા ભાઈ તારે હે હું ઈ તો મને કે પેલા એમ નહીં, તારા લગ્ન ના કેટલા મહિના થયા? તારીખ જોવી પડશે. એવું છે? હા, મને કઈ ખબર નથી. તમને જ ખબર? નથી ખબર. આ 6 મહિના થયા. પણ તારે હે હું ઈ કે ને 6 મહિના ને 12 મહિના ને જવા દે ને. એ તારા લગ્ન માં હવે ફોટા પડ્યા હતા, ફોટા. ઈ ખબર છે? શૂટિંગ ઉતારી દો. આમ ફોટા પાડજો, આમ ડ્રોન કરજો, આમ સીન લેજો, આમ કરી દો, આમ કરી દો. ખબર છે? ભૂલી ગયો? આ ફોટા પાડ્યા હતી. હા, તે હું હે તારે? પૈસા દેવાના છે. એટલે પૈસા મારી પાસે છે. તો હું તો તને જ ઓળખું, બીજા કોને ઓળખું? હવે મારા બાપ ને મારા બાપા હારે વાત કરવાની હોય કે મારી હારે વાત કરવાની હોય? વરાજો તારો બાપો હતો કે તું હતો? અલા વરાજો તો ગમે તી હોય. બાપ હારે વહીવટ હોય, તારામાં મગજ એક નથી. તારા બાપે વહીવટ કરવાનો ને? તમારા બાપા પાસે જવાનું હોય ને મારી પાસે હું કોતરો હે. હાલ નીકળ. હાલ આવું હાલ. ગાડી વાય તારે ઘરે. તારા બાપા ક્યાં છે મને દેખાડાય. ઈ માર બાપુ ક્યાંક બેઠો છે ને યાર, વાત કર ને મારા મગજ મારી કર્યા વગર ને. મારે કાઈ ધંધો નથી કરવો. મહિને મહિને કે તમને પૈસા પૂરા પાડી દઈશ. આ 6 મહિનાથી 1 રૂપિયા નથી આપ્યો. કેને વાત કરી? મારા બાપાએ વાત કરી હતી ને. તો તો એની યાર વાત કર ને ભાઈ. મારા આમે મગજ મારી. ગાડી વાય તો આ ઘરે હાલ આવ્યો. હાલ ભાગી જાતો ને હો. હમણાં આવું બોલે. હાલ જલ્દી. બહુ ઠેકડા માર્યા છે. પૈસા લેવા આવ્યા ને ભાઈ?
હા તમને કેમ ખબર પડી પૈસા લેવા આવ્યો? આ નંગ આવે ને, આ નંગ ભેગા જી આવે ને એ ઉઘરાણી વાળા જ આવે છે. શું હતું તમારું? અમારું શૂટિંગ હતું, શૂટિંગ. હા શૂટિંગ. આ ભાઈ શૂટિંગ હતું ને? હા શૂટિંગ કર્યું, ફોટા પાડ્યા, આમ ડ્રોન ઉડાડજો ને, આમ સીન લઈ જો ને. આને કીધું તું ને? ના ના તમે હોતે કીધું તું. કે મેં નહીં કીધું હોય. હા તમે હતા ને. ડ્રોન નું કેને કીધું તેલા? માએ કીધું. હા ઉપરથી સીન આવવા જોઈએ કે હેલિકોપ્ટરમાં. હા હેલિકોપ્ટર સીન આવે. હા હા તો શું હે વહીવટ? એ મારી બાયડી કહેતી હેલિકોપ્ટર લઈ આવજો. એક ડુંગળી પાણી માથા ઘરે શાંતિ રાખ. શું હતો વહીવટ? વહીવટમાં એવું છે કે 50,000 રૂપિયા તમારે દેવાના છે. 50,000. હા હા તમે કઈ દીધું નથી. આજ દઉં કાલ દઉં, આજ દઉં કાલ દઉં, 6 મહિના વી ગયા. શું કરવાનું? ના એમ તો બધાને થોડા થોડા દેતો જ આવું છું, પણ મને તમારું મગજમાં તો હતું પણ ભૂલાઈ ગયું મને, સમજ્યા? હા જો લગન થઈ જાય ને પછી ફોટા પડી જાય ને પછી બધા ભૂલાઈ જાય. છોકરા થઈ જાય એટલે કોઈ આવતા જ નથી. એ સાચી વાત. આ તમને ભેગો થયો? હા રસ્તામાં ભેગા થઈ ગયા. હા હા બરાબર. હે શું કરવાનું હવે? ભાઈ વહીવટ થઈ જાય તમારો પૈસા. અરે પૈસા દ્યો એમ નો હાલે. હું વહીવટ થઈ જાય. તમે એક કામ કરો, નીચે અવાજ વાત તો હું હોય? ડુંગળી દડો મોઢામાં ઘાલ દેજો, સાનું મુનું બે કરી વાત કરું છું ને હું. તારો બાપ હમણાં અહીંયા ને પૈસા લઈને જાય છે. આમ જો 15 તારીખે આવો, તમારા પૈસા લઈ જજો. જાઓ બસ. 15 તારીખે નો આવ્યા શું કરવાનું? અરે હું બેઠો હોય ને હું બોયલો પછી ફરું નહીં. જો મારી વાત સાંભળો. હા. બે બાપ દીકરા એ સને ફોન ચાલુ રાખવાના છે. જો ફોન બંધ કર્યા ને તો આ સીધો ઘરે આવીશું. મારો તો ફોન ચાલુ જ છે ભાઈ. તારો ફોન ચાલુ રાખજે. જો વ્યસ્ત આવ્યો ને તો મજા નહીં આવે. આંગળી નીચે રહીને વાત કરવાની. કેમ? ફોન કઈક ચાલુ હોય એટલે એવું થોડું હોય. પણ વાત તો કરી લેવાય ને. મારા પર્સનલ વાત ચાલતી હોય એટલે હું કોઈને ફોન ન ઉપાડતો. મારા બાપા નામ. હા એને બાપામાં ફોન કરજો, એને પર્સનલ હાલતી હોય. આવા કેટલા નંગ છે? આ એક જ છે. તો પૂરું છે. એ પૂરું જ થઈ ગયું છે. અને આવજો 15 તારીખે હો. 15 તારીખ ની 16 તારીખ થઈ મજા નહીં આવે. ના લઈ જજો પૈસા વ્યવહારે તમારા. હો અને પૂરેપૂરા દેવાના છે. અરે ભાઈ એક પાંચ્યું બાકી નથી રાખવું. ત્યારે કે હું કાઈ નહીં દઉં. શું નહીં દઉં? શૂટિંગ નહીં દઉં, આલ્બમ નહીં દઉં, કાઈ નહીં દઉં. હા વાંધો ને જાઓ. હો? હા જાનભાઈ તારજી થાય કર લે જા. શું ઓલાને કીધું? આઈ કર લેજો. અરે રસ્તામાં મારું મગજ ફેરવી નાખ્યું. આ ઘરે આવ્યો ને ધમકી મારે પાછું. 25,000 ડોફેડી એમ કરે. એક જ ડુંગળી મારીને તારા નાકમાં છેડા કાઢ નાખીશું. આ ઓલી ભેણ કેવી બાળી દીધા. ઈ ભેણનું મોઢું જોઈને જાવ ને તરત મને ઉધારી જ મળે. તને મેં ઘરમાંથી બાયણે નીકળવાની ના પાડી હતી, તું ગામમાં જામાયેલા માંગણા વાળા તને જ ભૂટકાય છે. તારા હાલ કેમ ગામમાં ગયો? મારો બાપ જાણે કાંઈ મને કાંઈ ખબર નથી પડતી. ઉધારીયા મને જ કેમ મારથી આમ કેમેરામાં જોઈ રહેતા હોય. આ નીકળો છે. મોઢામાં ડુંગળી કરી દે તો હવે ગામમાં ન જાતો. મારે ભેગ વાડી ઊભી ન થા. વાડીએ શું કરવાનું મારે? ઊભી ન થા. હાલ કામ કરો. આવા નવા માંગણા વાળા લઈને ધોયડો આવે. હાલ ઊભો થા. હાલ હાલ વેતી નો થા. હાય કેમ છે? મજામાં? હવે તારે કેટલા દી રોકાવાનું હે? હમણાં બાપા તેડવા આવવાના હે. હા આવવાના. હા કેટલા દી થયા પણ હવે? લાલાવ વાતું કરે છે. લાલાવ આ ચાલુ રાખજે લી. ભાભી હારે પછી વાત કરજે. પેલા તારા બાપાને બોલાય ને. હાલ ફોન મેલું ઊભી રહે. હમણાં થોડો 5-10 મિનિટમાં તને પાછો ફોન કરું. આ પાછો લગાવું ઊભી તો રે પણ. અરે બાપુ આ ભાઈને આવજો. ભાઈને મહેમાન આવ્યા કઈ? મહેમાન આવ્યા. મહેમાન એ આવો આવો જય શ્રી કૃષ્ણ. એ હેલો આ મહેમાન આવ્યા જો. ઓહો ઘણા મહેમાન આવ્યા. આ વિપલા કાકા આવો 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 આવો. ચા પાણી મેલ ને. હા મૂકું હમણાં. ચા પાણી નથી પીવાના. ચા પાણી પીવાનો ટાઈમ જ નથી એટલો. 15 તારીખ થઈ ગઈ છે. પૈસા દેવાના છે. હાલો. હા 15 તારીખ થઈ ગઈ. હા લાવો લાવો મારા જમણવારના પૈસા લાવો. હાલો. પૈસા મારા પીછડાના પૈસા. મારા કેમેરાના. હા અને ફોટા પાડ્યા હતા ને. હા 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 મારી તો ખબર જ છે. લાડવા ખવડાવ્યા હતા. તમને તો ખબર જ છે. આમાં જળ નતો ભાઈ બંને બધાને ધરાર દેતો. હા હા ફલી દેતો હતી ભાઈ. હા આભાર. એમનો આભાર. હા ખબર હે ને. હા
મને કેવી સરસ તૈયાર કરી. હા તો કેવા સરસ કર્યા હતા ત્યાં. હું તો હમણાં થોડુંક નથી મેળ આવે એમ. એમ નો હાલે ને મેળ નો આવે એમ. એમ નહીં, મારી વાત તો સાંભળો એક. હા જો આપણે મકાન ઉપર લોન લીધી હોય હા અને કદાચ ઈ લોન ન ભરી તો શું થાય? તો મકાનમાં સીલ લાગી જાય. હા, મકાનની સીલ લાગી જાય ને. હા અને કદાચ આપણે ગાડી લીધી હોય ફોર વ્હીલ કે અથવા મોટરસાઇકલ, હે એનાય આપણે હપ્તા ન ભરી તો શું થાય? લઈ જાય બેંક વાળા. લઈ જાય ને. હે હા એમ મેં હે હું પણ બાપા આના ઉપર પૈસા લીધા છે એટલે તમારે લેવો હોય ને તો આને લઈ જાઓ. મને ક્યાં પણ હાશ, એ ઉપાડી ગઈ અને મારે તો ઉજાગરો ગયો. હવે મારા દીકરા ભલે ઈ ભોગવે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાવલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ મોજીલો. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી શોર્ટ વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.